શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો પોતાની ઈચ્છાઓ એટલી ઝડપથી કેવી રીતે પૂર્ણ કરી લે છે જાણે યુનિવર્સ પોતે જ તેમના માટે રસ્તો બનાવી દે છે? તો હું તમને એક સચ્ચાઈ કહું છું. યુનિવર્સ પાસેથી કંઈક મેળવવાનો સૌથી મોટો સિક્રેટ એ છે કે તેને પહેલેથી જ આભાર માનવો. હા, આ જ છે લો ઓફ એટ્રેક્શનનું સાચું જાદુ. માગવા પહેલાં એ માનવું કે તમને એ મળી ગયું છે. આપણામાંના મોટાભાગના લોકો એવું વિચારે છે કે જ્યારે મને મળશે ત્યારે હું થેન્ક યુ કહીશ. પણ યુનિવર્સનો નિયમ ઉલટો છે. જ્યારે તમે પહેલેથી જ આભાર માનવા લાગો છો ત્યારે યુનિવર્સ સમજે છે કે તમારી ઈચ્છા પૂરી થઈ ચૂકી છે અને તેને હકીકતમાં બદલી દે છે. આ કોઈ જાદુ નથી, પરંતુ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીની ઊંડી જોડાણ છે. આપણું મગજ કલ્પના અને હકીકત વચ્ચે ફરક કરી શકતું નથી. જ્યારે તમે કોઈ વસ્તુ મેળવવા પહેલાં જ તેનો અનુભવ કરવાનું શરૂ કરો છો, આભાર માનીને, અનુભવીને, તો તમારું મગજ અને યુનિવર્સ બંને તેને સાચું માને છે. થેન્ક યુ યુનિવર્સ. આ 3 શબ્દો તમારી કિસ્મત બદલી શકે છે. જ્યારે તમે દરરોજ થેન્ક યુ યુનિવર્સ કહો છો ત્યારે તમારું મન કમીવાળી વિચારધારામાંથી સમૃદ્ધિવાળી વિચારધારામાં બદલાય છે. અને જેમ કે વિજ્ઞાન કહે છે, બધું જ ઉર્જા છે. તમારી ઉર્જા જેવી ઉપર જાય છે, યુનિવર્સ તમને એ જ લેવલની વસ્તુઓ આપવાનું શરૂ કરે છે. માનો કે તમે સફળતા ઈચ્છો છો, તો આવું ન વિચારો કે મને સફળતા નથી મળી રહી, પણ કહો થેન્ક યુ યુનિવર્સ, હું પહેલેથી જ સફળ છું. જેમ જ તમારી વાઇબ બદલાશે તેમ જ તમારી રિયાલિટી બદલવા લાગશે. શરૂઆત કેવી રીતે કરશો? સવારે ઉઠતા જ 3 વખત કહો થેન્ક યુ યુનિવર્સ, મારી ઈચ્છા પૂરી થઈ ચૂકી છે. રાત્રે સૂતા પહેલાં કહો થેન્ક યુ યુનિવર્સ, મારા જીવનમાં ચમત્કારો થઈ રહ્યા છે. ગ્રેટિટ્યૂડ જર્નલ લખો. થેન્ક યુ યુનિવર્સ, મને મારી ડ્રીમ જોબ મળી ગઈ છે. ધન્યવાદ યુનિવર્સ, હવે હું દર મહિને સારી આવક કમાઈ રહ્યો છું. ધન્યવાદ યુનિવર્સ, હવે હું ખુશ અને સફળ માણસ છું. લખવાથી આ ભાવના વધુ ઊંડાઈથી તમારા અવચેતન મનમાં બેસી જાય છે. કેટલીક સચ્ચી કહાનીઓ જે તમને હેરાન કરી દેશે. એક વ્યક્તિ પોતાને હંમેશા અસફળ માનતો હતો. એણે ફક્ત થેન્ક યુ યુનિવર્સ કહેવાનું શરૂ કર્યું. દરરોજ પોતાને સફળ અને ખુશ અનુભવતું રહ્યું. થોડા મહિનામાં તેને નવા અવસરો મળ્યા અને તેની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. એક મહિલા રોજ યુનિવર્સને આભાર માનતી હતી. ધન્યવાદ યુનિવર્સ, મારું જીવન ખુશ અને સમૃદ્ધ છે. એ કલ્પના કરતી હતી કે તેની જિંદગી પહેલેથી જ એવી છે જેવી તે ઈચ્છે છે. થોડા વર્ષોમાં તેની જિંદગી સાચે જ બદલાઈ ગઈ. રવિની કહાની. એક અનસૂનો હીરો. રવિ એવો છોકરો હતો જેને દરેક નાકામ માનતો હતો. ઘરવાળા, મિત્રો, ઓફિસના લોકો બધા કહેતા તું કંઈ કરી શકતો નથી. રવિ તૂટી ગયો હતો. પણ એક દિવસ તેણે એક વિડીયો જોયો જ્યાં કહેવામાં આવ્યું હતું, જો તમે યુનિવર્સને પહેલેથી જ આભાર માનવાનું શરૂ કરો તો તમારી લાઈફ બદલાઈ શકે છે. રવિએ નક્કી કર્યું. સવારે કહ્યું ધન્યવાદ યુનિવર્સ, મારી જિંદગી પહેલેથી જ બદલાઈ ચૂકી છે. રાત્રે કહ્યું ધન્યવાદ યુનિવર્સ, હું સફળ થઈ ગયો છું. દરરોજ 5 મિનિટ વિઝ્યુલાઇઝ કર્યું કે તે એક સફળ માણસ છે. પછી ચમત્કાર થવા લાગ્યા. પહેલા અઠવાડિયામાં તે પોતાને આત્મવિશ્વાસી અનુભવવા લાગ્યો. ત્રીજા અઠવાડિયામાં તેને મોટો ક્લાયન્ટ મળ્યો. 1 મહિનામાં તેને પ્રમોશન મળ્યું, જે માટે તે 2 વર્ષથી લડી રહ્યો હતો. લોકોએ કહ્યું, યાર તું તો બદલાઈ ગયો. રવિએ ફક્ત સ્મિત કર્યું અને મનમાં કહ્યું, ધન્યવાદ યુનિવર્સ. તમારા માટે 3 પાવરફુલ ટિપ્સ. બ્રહ્મ મુહૂર્ત, સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી. આ સમયે થેન્ક યુ યુનિવર્સ કહો. આ સૌથી શક્તિશાળી સમય છે. દિવસમાં ઓછામાં ઓછા 5 વખત તમારી ઈચ્છા માટે યુનિવર્સને આભાર માનો. દરરોજ 1 મિનિટ તમારી ઈચ્છા લખો. આ 10 ગણું વધુ અસરકારક છે. આ 3 ભૂલોથી બચો. વારંવાર વિચારવું, મારી ઈચ્છા ક્યારે પૂરી થશે? આ નેગેટિવ ઉર્જા મોકલે છે. યુનિવર્સ પર શંકા કરવી, આ તમારા મેનિફેસ્ટેશનને રોકી દે છે. નેગેટિવ વિચારમાં રહેવું, હંમેશા પોઝિટિવ રહો, ખુશ રહો
અને યુનિવર્સને આભાર માનતા રહો. યુનિવર્સ સાથે વાત કેવી રીતે કરવી? સવારે, ધન્યવાદ યુનિવર્સ, મારી ઈચ્છા પહેલેથી જ પૂરી થઈ ચૂકી છે. દિવસમાં, ધન્યવાદ યુનિવર્સ, હવે હું બહુ ખુશ છું. રાત્રે, ધન્યવાદ યુનિવર્સ, મારા જીવનમાં ચમત્કારો થઈ રહ્યા છે. જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો આ કોઈ સંયોગ નથી. તમે બદલાવ માટે તૈયાર છો. તો હમણાં જ કોમેન્ટ કરો, ધન્યવાદ યુનિવર્સ, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.